માનવસેવાની મહેક શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ દ્વારા સગર્ભા માતાઓ માટે સુખડી ફ્રૂટ વિતરણની અનુપમ સેવા। કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે સ્થિત શ્રી અમર સાહેબ આશ્રમ સમાજમાં માનવસેવા અને કરુણાની ભાવનાને સતત જીવંત રાખતો આશ્રમ છે। આ સેવાભાવી પરંપરાને આગળ વધારતા મહંત શ્રી ચંદ્રેશબાપુ દ્વારા અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે એક અત્યંત પ્રશંસનીય અને સંવેદનશીલ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં દાખલ રહેલી સગર્ભા મહિલાઓ, અન્ય દર્દીઓ તથા તેમના સ્વજનો માટે સુખડીના કુલ 50 બોક્સ તેમજ પોષણસભર ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગર્ભાવસ્થામાં રહેલી માતાઓ માટે પોષણ અને સ્વાસ્થ્ય અત્યંત મહત્વપૂર્ણ હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી અમર સાહેબ આશ્રમ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક સુખડી અને ફળો અર્પણ કરી તેમના આરોગ્ય પ્રત્યે કાળજી અને સંવેદનાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો। હોસ્પિટલ પરિસરમાં આશ્રમની આ સેવાએ માનવીય લાગણી, આત્મીયતા અને સેવા ભાવનાનો માહોલ સર્જ્યો હતો। શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ દ્વારા સમયાંતરે ગરીબ, અસહાય, દર્દીઓ, શ્રમિકો, વિદ્યાર્થીઓ તથા સમાજના વિવિધ વર્ગો માટે ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અગાઉ પણ આશ્રમ દ્વારા અનેક માનવસેવાના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ દ્વારા આશ્રમની સેવા પરંપરામાં એક વધુ માનવસેવાનો ઉમેરો થયો છે। આ સમગ્ર સેવાકીય કાર્ય આશ્રમના મહંત શ્રી ચંદ્રેશબાપુ આલિંગભાઈના માર્ગદર્શન, પ્રેરણા અને સંકલ્પથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। આ પ્રસંગે કુંકાવાવ તાલુકા યુવા મંત્રી સંજયભાઈ વાળા, ચાંપરાજભાઈ બસિયા, નીલકંઠ જ્વેલર્સના માલિક પ્રકાશભાઈ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ વિમલભાઈ દેવાણી, દડવા રાંદલના નિવૃત્ત આચાર્ય વિનુભાઈ પાંચાણી, સારિંગપુરના નિવૃત્ત આચાર્ય વાલજીભાઈ બોહા, દેવગામ પે સેન્ટર શાળાના આચાર્ય મુકેશભાઈ વડાલિયા, મહેન્દ્રભાઈ વિસાવળિયા, અરવિંદભાઈ દેસાઈ સહિત અનેક સેવાભાવી આગેવાનો અને ગ્રામજનો સેવાકીય કાર્યમાં ઉત્સાહભેર જોડાયા હતા। હોસ્પિટલમાં હાજર રહેલી સગર્ભા મહિલાઓ તથા દર્દીઓએ આશ્રમ દ્વારા કરવામાં આવેલી આ નિસ્વાર્થ અને કરુણાસભર સેવા પ્રવૃત્તિ બદલ આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો। આશ્રમની આ પહેલથી સમાજમાં સેવા, સહાનુભૂતિ અને માનવધર્મની ભાવના વધુ મજબૂત બની છે। શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ દ્વારા થતી આવી સેવાઓ ભવિષ્યમાં પણ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે એવી લાગણી સર્વત્ર વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર।